ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જનાર તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા તલાસરી ગામ પાસે તેનાથી વિપરીત દ્રશ્યો જોવા મળ્યા। તલાસરી ગામ પાસે આવેલા ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત જોવા મળ્યો, પરંતુ અહીંથી પસાર થતા લોકોના ચેકિંગ માટે આરોગ્ય વિભાગના કર્મચારી કે રેવન્યુ કર્મચારીઓની ટીમ નથી જોવા મળી। આ છે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર અને અહીંથી આપ જોઈ શકો છો તલાસરી પોલીસનું અહીંયા ચેકિંગ છે અને અહીંથી આપ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરો છો। જે પ્રમાણે 25 તારીખ બાદની ગાઈડલાઇન્સ માટે જે નિયમો બનાવવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે મહારાષ્ટ્રમાં બે રોકટોક ગાડીઓ જઈ રહી છે, લોકો પણ જઈ રહ્યા છે। ગુજરાતની ગાડી કે મહારાષ્ટ્રની ગાડી સડસડાટ મહારાષ્ટ્રમાં જઈ રહી છે। પોલીસ ચોક્કસ ચેક નાકા પર ઊભી છે, પરંતુ અહીંયા કોઈ આરોગ્ય વિભાગના અધિકારી નથી કે ન કોઈ અન્ય કર્મચારી। જે પ્રમાણે એસઓપી બનાવીને લોકો સુધી પહોંચાડવામાં આવી હતી કે મહારાષ્ટ્રમાં પ્રવેશ દરમિયાન તમારે ટેસ્ટ કરાવવો પડશે, તમારું સ્ક્રીનિંગ થશે, તમે અગર ટેસ્ટ કરાવ્યો હશે તો એનું સર્ટિફિકેટ રાખવાનું હશે, પરંતુ હાલ 25મીને સવારે એવી કોઈ જ ચેકિંગની કામગીરી મહારાષ્ટ્ર બોર્ડર ઉપર શરૂ થઈ નથી અને એટલે જ આ તમામ ગાડીઓ સડસડાટ મહારાષ્ટ્રમાં જઈ રહી છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર। મહારાષ્ટ્રમાં પ્રવેશવાને લઈને તારીખ 25થી જે ગાઈડલાઇન અમલવારીમાં આવવાની હતી તેને લઈને અત્યારે એબીપી અસ્મિતાની ટીમ છે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર। હાલ મહારાષ્ટ્રના આ વિસ્તારમાં પોલીસ ચેકપોસ્ટ આવેલ છે, જે તલાસરી ગામમાં આવેલ છે। જે પ્રમાણે અહીંયા પોલીસ તૈનાત છે, પરંતુ કોઈ પણ પ્રકારનું આરોગ્ય વિભાગનું કે પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટનું ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી। એસઓપી મુજબ જે લોકો મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે તેઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને અગર જો તેઓનું ટેમ્પરેચર હાઈ આવે તો તેઓનો ટેસ્ટ કરવામાં આવશે, પરંતુ ન તો અહીંયા કોઈ આરોગ્ય વિભાગની ટીમ છે, ન કોઈ અન્ય ટીમ। સડસડાટ ગાડીઓ ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જઈ રહી છે। ખાલી હેવી વ્હીકલ્સ નહીં, પરંતુ નાની નાની ગાડીઓમાં પણ પ્રવાસીઓ એકદમ આરામથી મહારાષ્ટ્રમાં પ્રવેશી શકે છે। ગ્રાઉન્ડ લેવલ ઉપર આ સત્ય હકીકત છે। બીજી એક વાત એ પણ મહત્વની છે કે ઉદ્યોગનગરી વાપીમાંથી પણ કોઈ જ મોટી સંખ્યામાં કર્મચારીઓ કે પછી જે મજૂરો છે એનું કોઈ જ પલાયન જોવા મળી રહ્યું નથી। ન તો કોઈ મજૂરો ચાલતા જઈ રહ્યા છે, ન તો કોઈ બસ ભરીને જઈ રહ્યા છે। વાપીમાં રોજની 150 જેટલી લક્ઝરી બસ ઊભી રહે છે અને જે લોકો જઈ રહ્યા હોય છે એ રૂટીન કસ્ટમર છે, જેઓ દરરોજ આ બધી બસોમાં જતા હોય છે। એટલે મહત્વની બાબત એ છે કે લોકડાઉનની અસર કે પછી કોરોનાની અસરને લઈને કોઈ પણ પ્રકારનું માઇગ્રેશન અત્યારે નેશનલ હાઈવે નંબર 48 પર દેખાતું નથી। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, તલાસરી, મહારાષ્ટ્ર।